મતગણના વચ્ચે 5 રાજ્યોની મતગણના વચ્ચે એ સમાચાર જેની ચર્ચા અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે એ સમાચાર છે કે શું પેટ્રોલ ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ વધવાના છે। ચૂંટણીના પરિણામો વચ્ચે ન્યૂઝરૂમ પર અત્યારના સૌથી મોટા સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવમાં શું થવાનું છે એની ચર્ચા ખૂબ થઈ રહી છે, પણ અત્યારે સૂત્રોના હવાલે મોટા સમાચાર એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે। જી હા, સૂત્રો કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે। ગમે ત્યારે ભાવ વધારા અંગે મોટું અપડેટ આવી શકે છે। અમે આપને જણાવી દઈએ, ન્યૂઝરૂમ આપને જણાવી દઈએ કે અત્યારે કોઈ પણ અફવામાં દોરાવું નહીં, પરંતુ કેમ કે આ અહેવાલ આવી રહ્યા છે તો એ દર્શાવવા પણ ન્યૂઝરૂમની જવાબદારી છે। ક્રૂડ ઓઇલના ભાવ $100 પાર, ઈરાન અને અમેરિકા વચ્ચે ટેન્શન, બીજી તરફ ઘણા બધા વૈશ્વિક પરિબળોના કારણે ઉર્જા જરૂરિયાતોની સપ્લાય પૂરી નથી થઈ રહી, એના કારણે ભાવ વધારો સંભવ છે એવી ચર્ચા ખૂબ ચાલી રહી છે। અને એ બધાની વચ્ચે દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો નથી, પરંતુ કોઈએ અફવામાં આવવાની જરૂર નથી। સરકારે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, દરેક વ્યક્તિને મળશે, જથ્થો ક્યાંય અટકવાનો નથી। પણ બની શકે છે કે બહુ જલ્દી ભાવ વધારાને લઈને સમાચાર આવી શકે છે। પેટ્રોલ ડીઝલ અંગે સરકારના સૂત્રો સ્પષ્ટ ઇનકાર કરી ચૂક્યા છે કે કોઈ ભાવ વધારો નથી થવાનો, પણ પેટ્રોલિયમ કંપનીના કેટલાક સૂત્રો કહી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 5 થી 10 રૂપિયા, જી હા, પ્રતિ લીટર 5 થી 10 રૂપિયા વધારો થઈ શકે છે। જે પણ વધારાની જરૂરિયાત છે એમાં તબક્કાવાર વધારો થઈ શકે છે, પરંતુ અત્યારના મોટા સમાચાર એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।